હવે જો સમાચાર વિસ્તારથી નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ પહેલીવાર એમના પત્નીએ સામે આવી નિલેશ કુંભાણી પર લગાવવામાં આવતા આરોપો વિશે ખુલાસો કરીને નિવેદન આપ્યું છે। નિલેશ કુંભાણી દ્વારા ભાજપા દ્વારા ભ્રમ ફેલાતો હોવાનું અને કોંગ્રેસના જ કેટલાક લોકો ષડયંત્ર કરીને નિલેશ કુંભાણીને બદનામ કરતા હોવાનો આરોપ લગાવ્યા છે। લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા ભાજપ એક લોકસભા બેઠક જીતી ગયું છે। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નોમિનેશન રદ થયા બાદ સુરત લોકસભાના 8 અપક્ષ ઉમેદવારોએ પણ પોતાનું નોમિનેશન પરત લઈ લીધું હતું। તે બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જીતી ગયા હતા। હવે મોટા સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થઈ શકે છે। સૂત્રો અનુસાર તે આ અઠવાડિયે જ ભાજપમાં સામેલ થશે। નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદ પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા છે અને તેના ઘર પર તાળું લટકેલું જોવા મળી રહ્યું છે। જો કે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। નીતા કુંભાણીએ કહ્યું કે શું નિલેશ કુંભાણીએ કહ્યું કે મેં પૈસા લીધા છે કે આવું કોઈ કામ કર્યું છે? શું નિલેશ કુંભાણીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું? આ કામ ભારતીય જનતા પાર્ટીનું છે। જો ભારતીય જનતા પાર્ટી આટલી બધી મિલીભગત કરી રહી છે તો શું તે લોકોને છેતરી શકતી નથી? પાર્ટીના કાર્યકરો પણ આંતરિક રીતે નિલેશનું નામ કલંકિત કરવાનું કાવતરું કરી રહ્યા છે। તેમનું નોમિનેશન રદ કરવામાં આવ્યું છે અને તેથી તેઓ કાર્યવાહી કરવા અમદાવાદ ગયા છે। પાર્ટીના કાર્યકરો તેમના ઘરે સ્ટંટ કરીને નિલેશનું તેમજ અમારા પરિવારનું નામ કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જ્યારે અમે પ્રચારમાં જતા ત્યારે તે લોકો અમારી સાથે પ્રચારમાં પણ જોડાતા ન હતા અને આજે તેઓ ઘરની બહાર હંગામો મચાવી રહ્યા છે। જો ઉમેદવારનું નામાંકન રદ થયું હોય તો તેને મદદ કરવાને બદલે તેની સાથે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। કોંગ્રેસ હાઈકમાન્ડની સૂચનાથી તેઓ કાર્યવાહી કરવા અમદાવાદ હાઈકોર્ટમાં જઈ રહ્યા છે। તેઓ ગતરોજ સવારે જ અહીંથી અમદાવાદ જવા રવાના થયા હતા। ભારતીય જનતા પાર્ટી સાથે મળીને કોંગ્રેસ વિરોધી કાર્યકરો જ ઘરની બહાર હંગામો મચાવી રહ્યા છે। મને લાગે છે કે જેઓ ત્યાં છે કોંગ્રેસ વિરોધી કાર્યકરોએ પણ પોતાને વેચી દીધા છે। જે ઉમેદવારનું નામાંકન રદ થશે તો તે લોકો સાથે કેવી રીતે સંપર્ક રાખશે? તે માત્ર પોતાની પાર્ટી બચાવવાનું કામ કરશે। લોકો તો કોઈ બી વાતો કરે, પણ શું નિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું? એ તો બીજેપીનું પોતાનું જ કારનામું છે। એટલું બધું મિલીભગત કરી અને ફોર્મ રદ કરાવી શકતું હોય તો એ પછી એમના પર આરોપ લગાવી અને એમને ગેરમાર્ગે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અને અમુક જે પક્ષના અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોરવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે। એ તો પોતે જ જે એમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે જ અમદાવાદ ગયેલા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ આપને ત્યાં આવે છે, કેટલી ચિંતા છે નિલેશભાઈ? એને કોઈ ચિંતા નથી। અમુકનું આવી અને નિલેશનું નામ બદનામ કરી રહ્યા છે। અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા, પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ, તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ, એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિલેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનો એનો ઈરાદો છે। પક્ષની સાથે જ રહીને ગયા છે। એમને ઉપરથી કોંગ્રેસના બધા નેતાઓની જે ઓર્ડર થતા હોય એ પ્રમાણે કામ કરતા હોય અને એ જ્યારે અહીંથી અપીલ કરવા ઘરેથી કાલે સવારે નીકળ્યા ને ત્યાર પછી અને અમે પરિવારના સદસ્યો જ્યારે ઘરની બહાર કામ માટે ગયેલા હતા ત્યારે પાછળથી આવી અને અમુક કાર્યકરો કે બીજેપીના કાર્યકરો હોય કે એમનું કાવતરું હોય કે પછી અંદર જે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો હોય એમનું કામ હોય કે જે હોય તે જે એ લોકો બી વેચાઈ ગયેલા હોય, જે અવડું મોટું પ્લાન કર્યું છે કે ઉમેદવારી પત્ર રદ કર્યું છે તો પછી અત્યારે બી એ આ બધું કરી રહ્યા છે અને નિલેશનું નામ ખરાબ કરી રહ્યા છે। એવું કોઈ છે જ નહીં। છેલ્લો પ્રશ્ન એ રહેશે, આપની સાથે છેલ્લી વાર ક્યારે તેમની સાથે વાત થઈ? કારણ કે લોકો કહે છે સંપર્ક વિહોણા થઈ ગયા છે। એ લોકોની સાથે થોડા સંપર્કમાં રહેવા નવરા હોય? જે વ્યક્તિનું ઉમેદવારી પત્ર રદ થયું હોય એમની ઇન્ક્વાયરી કરવામાં ને એમાં બીજી હોય તો એ લોકો સાથે ન હોય અને પરિવાર સાથે તો કાલ સુધી સંપર્કમાં જ હતા। કાલ સવારે અહીંયાથી અમદાવાદ જવા રવાના થયા હતા ત્યાં સુધી ઘરેથી કહીને જ ગયા છે કે મારે
જવાનું છે, પિટિશન દાખલ કરવાની હોય કે જે કોર્ટમાં જે કાર્ય કરવાનું હોય તો બસ. નિલેશ કુંભાણીના સમગ્ર વિવાદ બાદ અત્યાર સુધી કોઈ પણ નિવેદન નિલેશ કુંભાણીએ પોતે મીડિયા સમક્ષ આવીને આપ્યું નથી અને છુપાતા ફરતા હોય એમની પત્ની દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપતા હવે આ મામલે નવો વળાંક સામે આવ્યો છે અને નીતા કુંભાણી દ્વારા નિલેશ કુંભાણીના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વિશે પણ કહ્યું છે કે ભાજપ દ્વારા આવી અફવા ફેલાવીને નિલેશને અને પરિવારની બદનામી કરાઈ રહી છે. ભરૂચ લોકસભા ઉમેદવાર ચેતર વસાવાએ જંબુસર શહેરમાં લોકસંપર્ક કર્યો હતો ત્યારે ચેતર વસાવા જાતે દુકાનમાં જલેબી પાડવા બેસી ગયા હતા. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને દરેક પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવા દ્વારા જંબુસર શહેરી વિસ્તારમાં લોકસંપર્ક માટે એસટી ડેપો સર્કલ પાસે આવી પહોંચ્યા હતા. પ્રચાર દરમિયાન ચેતર વસાવા એક રસ્તામાં આવતી દુકાનમાં જલેબી પાડવા પણ બેસી ગયા હતા અને કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા કે ચેતર વસાવા પણ જાતે ઉમેદવાર થઈને જલેબી પાડવા બેસી ગયા છે. જો કે ચેતર વસાવા કોઈના લગ્નમાં પણ જતા હોય તો તે ત્યાં પણ ડીજેના તાલે ઝૂમવા લાગતા હોય છે. જંબુસર શહેરના તાલુકાના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી ભવ્ય સ્વાગત કર્યું હતું અને જંબુસર શહેરમાં ઢોલ નગારા સાથે એસટી ડેપો સર્કલથી શહેરના નાગીના મસ્જિદ, કોટબારના, સોની ચકલા, ટંકારી ભંગોળ વિસ્તારમાં પદયાત્રા કરી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાના સાથે લોકસંપર્ક કર્યો હતો. લોકસંપર્ક દરમિયાન શહેરીજનો દ્વારા ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરતા નજરે પડ્યા હતા. चेतरभाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है ना नारा गुंजाता હતા. લોકસંપર્ક દરમિયાન નગરપાલિકા વિપક્ષ નેતા સાકિરભાઈ મલેક, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ મકવાના, મુસ્તાકભાઈ કારભારી, જાવેદભાઈ તલાટી, કાદરબેક મિર્ઝા સહિત નગરપાલિકા સદસ્યો, અગ્રણીઓ, કાર્યકરોમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે અમે જંબુસર શહેરના પ્રવાસે છે. પ્રચારના ભાગરૂપે અમે જ્યારે બજારમાં ફરીએ છીએ ત્યારે તમામ લોકો, તમામ વડીલો, માતા બહેનો અમારું સ્વાગત કરે છે, અમને આવકારે છે. સાથે સાથે છેલ્લા 6 ટર્મથી 30 વર્ષથી ભાજપના સાંસદ અને નગરપાલિકામાં પણ એમની સરકાર છે. છતાંય જંબુસરના લોકોની વેદના છે આજે કે ગટર લાઇનની વ્યવસ્થા નથી, મીઠા પાણીની વ્યવસ્થા નથી. અહીં દરેક પ્રોજેક્ટો માટે કરોડો રૂપિયા આવે છે. પાણીના પ્રોજેક્ટ માટે પણ 22 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવી દેવામાં આવ્યો છે. છતાંય આજે મીઠું પાણી લોકો સુધી પહોંચ્યું નથી. ગટર વચ્ચે રોડ પર પણ ઉભરાય છે ત્યારે ગંદકીનું પણ સામ્રાજ્ય છે. ત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું, આવનાર દિવસમાં અમે આ જ જંબુસર તાલુકામાં અમારું કાર્યાલય કાર્યરત રહેશે. જનસંપર્કમાં અમે રહીશું. અઠવાડિયાનો એક દિવસ અહીંયા હાજર રહીશું અને લોકોની જે નાની મોટી સમસ્યાઓ છે એનું સમાધાન અમારા કાર્યાલયના માધ્યમથી અમે કરીશું. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા જંબુસર પંથકમાં ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે પ્રચાર દરમિયાન ફરસાણની એક દુકાન પર જલેબી બની રહી હોય ચેતર વસાવા ત્યાં બેસી ગયા હતા અને જલેબી બનાવવા લાગ્યા હતા. તો સમગ્ર દેશમાં હાલ ચૂંટણીને કારણે રાજકારણમાં ગરમાટો આવ્યો છે અને અત્યાર સુધીમાં યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં વલસાડ બેઠક જે પાર્ટીના ઉમેદવારે જીતી હોય એની જ કેન્દ્રમાં સરકાર બની હોવાનો ઇતિહાસ રહ્યો છે. ત્યારે આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ બંને પક્ષ એડી ચોટીનું જોર આ બેઠક જીતવા માટે લગાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતનો છેલ્લો જિલ્લો વલસાડ, અહીંથી મહારાષ્ટ્રની સરહદ શરૂ થાય છે. વલસાડ જિલ્લો તેની વલસાડી હાફૂસ અને ચીકુ, તિથલ દરિયા કિનારો, ડાંગની ઓર્ગેનિક ખેતી, સહકારી મંડળીઓ અને ઉમરગામના ફિલ્મી સ્ટુડિયોથી જાણીતો વિસ્તાર છે. વલસાડ એટલે સૌથી મોટી આદિવાસી વોટ બેંક, એમાં પણ આદિવાસીની પેટા જ્ઞાતિ ઘોડિયા પટેલ વધારે. આ વખતે વલસાડ બેઠક પરથી ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ લડાયક આદિવાસી નેતા અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડ સીટ પરથી કોંગ્રેસના નાનુભાઈ પટેલ 5 ટર્મ જીત્યા. 2019માં કોંગ્રેસમાંથી જીતુભાઈ ચૌધરી લડ્યા હતા પણ હાર્યા છે. પછી વિધાનસભા જીતીને સરકારમાં મંત્રી બન્યા. ભારતની પહેલી લોકસભાની ચૂંટણી 1951માં થઈ ત્યારે વલસાડ બેઠક ન હતી, પરંતુ આ વિસ્તારના અમુક ભાગ સુરત બેઠકમાં આવતો. 1957માં વલસાડ બેઠક અલગ થઈ ત્યારે પ્રજા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ટક્કર હતી, જેમાં કોંગ્રેસના નાનુભાઈ પટેલ 1957થી 1971 4 ટર્મ જીત્યા અને પછી 1977ની ચૂંટણી ભારતીય લોકદળમાંથી લીડ લડીને જીત્યા. આ રીતે સીટ પરથી નાનુભાઈ પટેલ 5 ટર્મ સાંસદ રહ્યા.
વલસાડ સીટ પર 1996માં ભાજપને પહેલી જીત મળી. મનીભાઈ ચૌધરી 3 વખત ભાજપમાંથી જીત્યા. પછી 2004ની ચૂંટણીમાં ફરી વલસાડ સીટ કોંગ્રેસ પાસે ગઈ. 2009માં પણ કોંગ્રેસનો વિજય થયો. કોંગ્રેસમાંથી 2 વાર કિશન પટેલ જીત્યા. એ પછી 2014 અને 2019માં મોદી લહેરના કારણે વલસાડ બેઠક પર ભાજપની જીત થઈ. ભાજપના ઉમેદવાર કેસી પટેલ વિજય બન્યા. 1996થી અત્યાર સુધી કોંગ્રેસના ગઢ સમાન સીટમાં ભાજપને 5 જીત મળી છે. રાજ્યના છેવાડે આવેલી વલસાડ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે અનામત બેઠક છે. લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશની નજર વલસાડ લોકસભા બેઠક પર હોય છે. એવી માન્યતા રહી છે કે વલસાડ બેઠક જે જીતે તેની કેન્દ્રમાં સરકાર બને છે. વલસાડ બેઠકના પરિણામ પર કેન્દ્રીય સરકાર રચાય છે અને એનો આધાર પણ છે. વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં યુપીએની સરકાર બની હતી. તો 2014 અને 2019ની બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના કેસી પટેલે વિજેતા બન્યા હતા અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર રચાઈ હતી. વલસાડ લોકસભાનું બેઠકનું કોંગ્રેસ માટે આગવું મહત્વ છે. વલસાડના ધરમપુર પાસેની લાલ ડુંગરી મેદાન રાજકીય રીતે મહત્વ રહ્યું છે. લાલ ડુંગરી મેદાને કોંગ્રેસ નસીબવંતું માને છે. વાત છે 1980ની, જ્યારે ઇન્દિરા ગાંધી 1975ની કટોકટી બાદ ફરી રાજકીય રીતે સશક્ત બનતા હતા. 1980ની વયગાળાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને પોતાને ફરીથી તાકાતવર નેતા તરીકે પ્રસ્થાપિત થવા માટે યોગ્ય સ્થળની આવશ્યકતા હતી. આ સમયે કોંગ્રેસે અને ઇન્દિરા ગાંધીએ 1980ની વયગાળાની ચૂંટણીના પ્રચાર અભિયાનનો પ્રારંભ લાલ ડુંગરી મેદાનેથી કર્યા હતા. 1980માં ઇન્દિરા ગાંધીએ વિજય પ્રાપ્ત કરી ફરીથી સત્તા હાંસલ કરી વિપક્ષોને ખામોશ કર્યા હતા. કોંગ્રેસ માટે લાલ ડુંગરી મેદાન સુકન્યાનું રહ્યું છે. વલસાડ લોકસભા સીટ હેઠળ 7 વિધાનસભા વિસ્તાર આવે છે: ડાંગ, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં વલસાડ લોકસભા મતક્ષેત્રની 7 પૈકી 6 બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો છે, જ્યારે વાંસદા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના આદિવાસી આગેવાન અનંત પટેલ વિજય બન્યા હતા. આ જ અનંત પટેલને કોંગ્રેસે ટિકિટ આપી છે. રાજ્યના સૌથી પછાત તાલુકાના આ વિસ્તારના કપરાડાનો સમાવેશ થાય છે. 2022ની ચૂંટણીમાં ભાજપને કુલ 6.90 લાખ મત મળ્યા હતા, તો કોંગ્રેસને 3.50 લાખ અને આમ આદમી પાર્ટીને 2.62 લાખ મત મળ્યા હતા. તો સુરત લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાની બાબતે હવે વ્યક્તિગત પબ્લિસિટી સ્ટન્ટ શરૂ થઈ ગયા છે. આપના પૂર્વ નગરસેવક દિનેશ કાછડિયા દ્વારા પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ સ્ટેશને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની કહી દેવાયું હતું. નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં સહી ખોટી હોવાનું જાહેર કર્યું હતું, જેથી નિલેશ કુંભાણીએ સગા સંબંધીઓ સાથે મળીને સમગ્ર ખેલ પાડ્યો હોવાની રાવ સાથે પૂર્વ કોર્પોરેટર વરાછા પોલીસમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા. નિલેશ કુંભાણી વેચાઈ ગયા હોવાની રાવ કરતા કાયદેસરની ફરિયાદ નોંધાવી માર્ગ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નિલેશ કુંભાણીની કરતૂતથી જનતા સાથે દ્રોહ થયો હોવાથી ગુનો નોંધવાની માંગ કરી હતી. આપણા નેતા અને પૂર્વ કોંગી કોર્પોરેટર એવા દિનેશ કાછડિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, જ્યાં તેમને પોલીસે ઇલેક્શન કમિશનના ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું. દિનેશ કાછડિયાએ કહ્યું કે મતનો અધિકાર સામાન્ય લોકોને છીનવાયો છે. નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો વેચાઈ ગયા છે. ભાજપ પાસે બહુ બધા રૂપિયા છે. ઇલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે, જેથી મતનો અધિકાર શહેરીજનોનો છીનવનાર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી, પરંતુ પોલીસે ફરિયાદ નથી લીધી, માટે કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે, તેમ કાછડિયાએ વધુમાં કહ્યું હતું. વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવા આવ્યો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા, નિલેશભાઈ કુંભાણી, એમના ટેકેદારો પણ વેચાઈ ગયા, પરંતુ સુરતના મતદારો વેચાયા નથી. આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે, એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન. 19,68,000 જેટલા મતદારો છે સુરત લોકસભાના, એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે, અને એક વેચાયેલો માણસ, એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે, એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવા આવ્યો છું. અત્યારે હું પોલીસ પીઆઈ સાહેબને મળવા આવ્યો છું, એમને રજૂઆત કરી છે, પરંતુ એમની ચોખ્ખી વાત હતી કે ભાઈ આ ફરિયાદ તમે
ઇલેક્શન કમિશનરમાં કરી શકો છો. અને એમણે જે કીધું એ પ્રમાણે એમની વાત પણ સાચી હતી, પરંતુ હું અહીંયા ફરિયાદ કરવા એટલા માટે આવ્યો છું. હું વરાછા વિસ્તારમાં રહું છું. વરાછા વિસ્તારનું પોલીસ સ્ટેશન મારા વિસ્તારનું આ લાગે છે, એટલે પ્રથમ ફરિયાદ મારે વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. એ હિસાબે અત્યારે હું હાલમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે આવ્યો છું. સુરતની લોકસભાની ચૂંટણી સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ બરાબર ફસાયા હોય તેવું સામે આવી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર જે સમર્થકો પાસે ખોટી સહીઓ કરાવી છે તે તપાસનો વિષય બન્યો છે. સુરત લોકસભા બેઠક પરના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે મતદારોનો રોષ જોવા મળી રહ્યો છે. આજે સુરત શહેરમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આપ નેતા દિનેશ કાછડિયા દ્વારા પોસ્ટર લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનર લગાડવામાં આવ્યા છે. પૂર્વ કોર્પોરેટરે આ પોસ્ટર લગાવ્યું છે. પોસ્ટરમાં લોકશાહીનો હત્યારો ગદ્દાર લખવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીએ મતદારો સાથે અન્યાય કર્યાનો ઉલ્લેખ પોસ્ટરમાં કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, નિલેશ કુંભાણીના ફોટો પર શિંગડા લગાડવામાં આવ્યા છે. ચૂંટણી નહીં થતા મતદારોમાં પણ રોષ જોવા મળ્યો છે. 4 દિવસથી ગુમ થયેલ નિલેશ કુંભાણીના હવે સુરત શહેરમાં પોસ્ટર લાગ્યા છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ હીરાબાગ બ્રિજ પર પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયા છે. આટલું જ નહીં, પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો ગદ્દાર જેવા લખાણ લખાયા છે. સુરત લોકસભાના 19 લાખ મતદારોનો હકનો સોદો કરનારને ઓળખો તેવો પણ ઉલ્લેખ કર્યો છે. તો પોસ્ટરમાં જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડવાની અપીલ કરી છે. સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોંધાવ્યો છે. જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. જોકે નિલેશ કુંભાણીના ઘરે તાળું જોવા મળ્યું હતું. હાલમાં નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ નિલેશ કુંભાણીનું પરિવાર પોતાના ઘરે પરત ફરતા ત્યાં સુરક્ષા કારણસર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યા છે. જ્યારે મીડિયા દ્વારા એમના પત્ની નીતા કુંભાણીને મળવાનો પ્રયાસ કરાયો ત્યારે નીતા કુંભાણી ખૂબ દુઃખી જણાયા હતા અને ભાવુક થઈ રડતા રડતા કહ્યું હતું કે કોંગ્રેસના લોકોની જ્યારે સૌથી વધુ જરૂરત છે અને સાથ આપવો જોઈએ ત્યારે પોતાના જ લોકો સાથે નથી આપી રહ્યા અને ઉલટા ખોટા આરોપો લગાડીને તકલીફ આપી રહ્યા છે. અને એટલે જ નિલેશ કુંભાણી સૌના સંપર્કમાં નથી આવતા અને લીગલ કાર્યવાહી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. સુરતના યુવકોમાં બાઇકને મોડિફાઈડ કરવાની ઘેલછા ચાલી રહી છે, ત્યારે આ નબીરાઓને સીધા દોર કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસે સખત કાર્યવાહી કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3000થી વધુ બાઇક્સ જપ્ત કરી હતી. પ્રદૂષણ ફેલાવતી આ મોડિફાઈડ બાઇક્સને કબજે લીધા બાદ દંડ ફટકારીને મુક્ત કરવામાં આવી હતી. સુરત ખાતે નબીરાઓ પોતાની મોંઘી ઘાટ બુલેટ સહિતની સ્પોર્ટ્સ બાઇકને મોડિફાઈડ કરાવતા હોય છે. આ નબીરાઓ દ્વારા સાયલેન્સર મોડિફાઈડ કરાવ્યા હોવાથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતા હોય છે, જેથી કરીને લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. ત્યારે આ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 3000થી વધુ બાઇક્સ જપ્ત કરીને બાઇકના સાયલેન્સર પર ચેન્જ કરાવવામાં આવ્યા હતા. સાથે જ 17 લાખ જેટલો દંડ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે. શહેરમાં મોડી રાતે પીપલોદ કારગિલ ચોકથી લઈ મગદલ્લા વીઆર મોલ સુધી તથા વેસુ વીઆઈપી રોડ પર ફૂલ સ્પીડમાં મોંઘી મોડિફાઈડ લક્ઝરિયસ બાઇક પર ધૂમ સ્ટાઇલથી જોખમી ડ્રાઇવિંગ કરતા બાઇકર્સ વિરોધ પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કરી છે, જેમાં પોલીસે એક મહિનામાં 3498 લક્ઝુરિયસ બાઇકોને કબજે લઈ 17.60 લાખનો દંડ પણ વસૂલ્યો હતો. माननीय सीपी सर की सूचना से पिछले 1 महीने में हर वीकेंड पे वाहन चेकिंग का ड्राइव चलाया गया, जिसमें विशेष ध्यान जो मॉडिफाइड बाइक हैं, बाइक से स्टंट करने वाले हैं, स्पोर्ट बाइक जिसका साइलेंसर मॉडिफाई करा के रखते हैं, उन सब पे विशेष रूप से काम किया गया जोन 4 एरिया में. और इस ड्राइव के दौरान हमने 3498 वाहन डिटेन किए, जिसका 17,60,200 रुपये जुर्माना वसूला गया है. और बहुत सारी बाइकें हैं जिनका साइलेंसर आरटीओ का चालान करके बाद में साइलेंसर चेंज करवा के बाद में बाइकें छोड़ी गई हैं. तो ये बाइकें यहाँ पे अभी 100 से ज़्यादा वाहन है वो अभी यहाँ पे हैं. तो बाकी वाहन जो है वो पुलिस स्टेशन में है. और सूरत सिटी पुलिस है वो मॉडिफाइड बाइक से स्टंट करना इसके सख्त खिलाफ है और ये कार्यवाही कंटिन्यू चालू रहेगी. मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के
कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया, और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना, सड़क पे रील बनाना, ये सब चल रहा था, तो उन पे ये कार्रवाई की गई। एक कवासाकी निंजा खड़ी है यहाँ पे और बहुत सारी बुलेट बाइक हैं। जो मजदूर क्लास जो बाइकें यूज़ करता है, जो साधन यूज़ करता है, उनको इस ड्राइव में डिटेन नहीं किया गया था। सारी जो महंगी बाइकें हैं, जो 2 लाख रुपए से ऊपर की बाइकें हैं, उन पे ही ज़्यादा ध्यान दिया गया। શહેર પોલીસના ઝોન 4માં પોશ વિસ્તારના વેસુ, અલથાન, ઉમરા, અઠવા, પાંડેસરા અને કટોદરા પોલીસ સ્ટેશને છેલ્લા 1 મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન 3498 બાઇકો ડિટેન કરી હતી, જેમાં મોડિફાઈડ સાયલેન્સરવાળી 30 બાઇકોમાંથી સાયલેન્સરો પોલીસે કાઢી કબજે કરી લીધા છે। સાથે પોલીસે આવા બાઇક ચાલકો સામે 17.60 લાખનો દંડ કાર્યવાહી કરી હતી। આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સાયલેન્સરનો અવાજ કોમર્શિયલમાં 65 ડેસિબલ અને રેસિડેન્સમાં 55 ડેસિબલનો હોવો જોઈએ। તેને બદલે મોડિફાઈડ કરાયેલી સાયલેન્સરવાળી બાઇકમાં તો 3 ગુણો વધુ ડેસિબલનો અવાજ હોય છે। આવી બાઇકો પકડવા માટે પોલીસે ડેસિબલ મશીન સાથે રાખ્યું છે, જેમાં બાઇકનો મોડિફાઈડ સાયલેન્સરને ડેસિબલ મશીનથી તપાસ કરી તો તેમાં 150 થી વધુ ડેસિબલ જનરેટ થયું હતું। આગામી દિવસમાં અમે બાઇકના મોડિફાઈડ સાયલેન્સર ફિટ કરી આપતા ગેરેજવાળા સામે પણ કાર્યવાહી કરીશું, જેથી ગેરેજવાળા પણ આવી બાઇકોમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવતા પહેલા વિચાર કરશે। સુરતના કાપોદ્રા પોલીસે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ થતી અલગ અલગ 13 જગ્યાઓ પર એક સાથે રેડ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લાખોનો મુદ્દેમાલ જપ્ત કરીને કાર્યવાહી કરી છે। સુરતની કાપોદ્રા પોલીસે ફરી પછી ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગની પ્રવૃત્તિઓ કરતા લોકોની દુકાનમાં રેડ કરી છે। પોલીસે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ 13 જગ્યાઓ ઉપર એક સાથે રેડ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી અલગ અલગ કંપનીના ગેસના મોટા તથા નાના ભરેલા ગેસના બાટલાઓ તથા ખાલી ગેસના બાટલાઓ મળી કુલ 41 ગેસની બોટલો અને ગેસ રિફિલિંગનું મશીન 13 તથા 13 ઇલેક્ટ્રોનિક વજન કાંટા સાથે મળી કુલ ₹1,44,100નો મુદ્દો માલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના કાપોદ્રા પોલીસે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ સર્વિસ દુકાનની આડમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગના પ્રવૃત્તિ થતી અલગ અલગ 13 જગ્યાઓ પર એક સાથે રેડ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી કુલ ₹1,44,100નો મુદ્દોમાલ જપ્ત કર્યો છે। મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના દીનદયાળનગર, મુર્ગા કેન્દ્ર, વડવાળા શોપિંગ સેન્ટર, અક્ષર ડાયમંડ, રામકૃષ્ણ કોલોની, ભરવાડ ફળિયા, મોહનબાગ, બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં લોકોની જિંદગી જોખમમાં મુકાય અને લોકોનું મૃત્યુ નિપજે તે રીતે ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલો રિફિલિંગ કરી અને તેનું વેચાણ કરતા હોય તેવી અલગ અલગ 13 જગ્યાઓ ઉપર કાપોદ્રા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા ડિસ્ટાફ પીએસઆઈ શ્રી પંડ્યા તથા તેઓના સ્ટાફ દ્વારા ગઈકાલ તારીખ 24/4/2024ના રોજ કાર્યવાહી કરી અલગ અલગ કુલ 13 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે કુલ મોટી બોટલ 41 તથા રિફિલિંગ કરવાના સાધનો તથા અન્ય ચીજ વસ્તુઓ તપાસના કામે કબજે લેવામાં આવેલ છે। આ ગુનાની એમઓ મુજબ આ જે લોકો છે એ અન્ય લોકોને મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલો રિફિલિંગ કરીને ભરી આપતા હોય છે અને બિલકુલ કોઈ પણ રીતે લોકોની જિંદગી જોખમમાં મુકાય અને પોતાની જિંદગી પણ જોખમમાં મુકાય તે રીતે વર્તતા હોય કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇનિશિયેટિવ કાર્યવાહી કરવામાં આવેલ છે જે સરાહનીય છે। આ બાબતે એસીપી વિપુલ પટેલે જણાવ્યું કે સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ શહેરના લોકોના જાન સાથે ચેડા કરતા હોય તેઓને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી છે, જેમાં અમારી કાપોદ્રા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ દીનદયાળ મુર્ગા કેન્દ્ર નજીકથી મોટા પ્રમાણમાં ગેસના બાટલા જે મોટી ગેસની બાટલોમાંથી નાના ગેસના બાટલોમાં ગેસ રિફિલિંગનું કામકાજ ચાલતું હતું, જે બ્લેકમાં આ ધંધો કરવામાં આવતું હતું, જ્યાં કુલ અલગ અલગ સ્થળેથી 41 મોટી ગેસની બોટલ રિફિલિંગ કરવામાં વપરાતા સાધનો જપ્ત કરવામાં આવ્યા છે
તથા કુલ 13 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ લોકોની જિંદગી જોખમમાં મૂકીને મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરીને કોઈપણ પ્રકારની સેફટી વગર આ કાર્ય કરતા હતા. હાલ તમામ આરોપીઓ તથા મુદ્દામાલને જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લાના અડીને આવેલ મહારાષ્ટ્રના નવાપુર પોલીસ મથકમાં પીઆઈ 50,000ની લાંચ લેતા નાસિક એસીબીના ખાતે રંગે હાથે ઝડપાયો છે. તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકમાં પ્રોહિબિકેશન ગુનાના ફરાર આરોપીને શોધવા માટે તાપી એલસીબી ટીમ નવાપુર શહેરમાં તપાસે ગઈ હતી. ત્યારબાદ ફરાર આરોપીને બચાવવા માટે નવાપુર શહેરમાં પીઆઈ દ્વારા આરોપી જોડે બચાવના 2.5 લાખની લાંચ માંગણી કરી હતી. તાપી જિલ્લાના સોનગઢ અને ઉચ્છલ તાલુકાને અડીને આવેલ મહારાષ્ટ્ર નવાપુર શહેરમાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર વારે દ્વારા આરોપીને બચાવવા માટે આરોપી જોડે 2,50,000ની રકમની માંગ કરી હતી. જેમાં 1 લાખ લીધા બાદ બાકી રહેલા રકમમાં 50,000 લેવા જતા લાલચી પીઆઈ જ્ઞાનેશ્વર વારે નાસિક એસીબીના ટીમની નજરે આરોપી પક્ષ જોડે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ બનાવમાં નંદુરબારમાં જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળબળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે બીજી તરફ નવાપુર શહેરના પીઆઈ જ્ઞાનેશ્વર વારેથી ત્રાસિત આમ જનતાએ નવાપુર પોલીસ મથકે પહોંચી લાલચી પીઆઈ જ્ઞાનેશ્વર વારે વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે હુરિયો બોલ્યો હતો અને પોલીસ વાલા ગુંડા સહિતના અન્ય સૂત્રો સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો નવાપુર પોલીસ મથકના બહારના દ્રશ્યો, જેમાં નવાપુર પીઆઈની કેવી રીતે કામગીરી હશે જેનાથી ગામની આમ જનતા ત્રાસી ગઈ હશે. ત્યારે ભારે આક્રોશ વ્યક્ત કરી રહી છે. નવાપુર પીઆઈને પોલીસ પ્રોટેક્શન વચ્ચે પોલીસ મથકની બહાર એસીબીની ટીમે લઈ જવું પડ્યું હતું. પોલીસ ગાડીમાં લઈ ગયા બાદ જનતા પોલીસ ગાડીની પાછળ ભાગે છે અને પોલીસવાલા ગુંડા સહિતના નારા લગાવી રહ્યા છે. જનતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરે છે. તે દ્રશ્યો પણ હાલ સ્ક્રીન પર જોઈ શકો છો. નવાપુર પીઆઈ લાંચની રકમ 50,000 લેવા જતા નાસિક એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. તો બીજી તરફ પીઆઈથી ત્રાસિત નવાપુરના ગ્રામજનોને નવાપુરા પોલીસ મથકે પહોંચી લાલચી અધિકારી વિરુદ્ધ ભારે હુરિયો બોલાવ્યો હતો, જે દ્રશ્યો આપ જોઈ શકો છો. તો આ હતા આજના ખાસ બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.